અમારા ઘરે બહુ મોંઘા મહેમાન આવે છે. અમે તો કીધું ને કહેતા કે તમે આવો તો ફાઇનલી આજ મહેમાન આવે છે અને બહુ મોટા યુટ્યુબર છે એ કા. હાલો યુટ્યુબ ફેમિલી, જય માતાજી. કેમ છો બધા? મજામાં ને મજામાં જ હશે તો સ્વાગત છે તમારું મારા નવા મસ્ત બ્લોગમાં. બધાને જય માતાજી. આજ રવિવાર છે અને આજ વહેલા જાગી ગયા. આજ રવિવાર છે કે નહીં એટલે થોડુંક ઘોડોને એવું ફિટ કરવાનું હતું ને એટલે મેં કે હાલો આજ વહેલા જાગી જાયજો. અને જાગીને કેવું કામ કર્યું ખબર છે? ભજીયા બનાવવાનું. આજ સવારના નાસ્તામાં ભજીયા બનાવવાના છે. ખુશીબેન થોડા ખાંક લાવે શું છે? હવે આવી જાત બેન. જો આપણે ભજીયામાં આ ભજીયાનો લોટ ઓલો કરતી હતી ને, મેં લાઈને એક ક્લિપ મારતા આવું પછી ભજીયાનું કામકાજ ચાલુ કરું. તો કન્ટિન્યુ રહ્યો વિડીયોમાં. હું બનાવું છું ભજીયા. લીંબુ અને સોડા ને એવું બધું નાખી દીધું, મિક્સ કરી નાખ્યું છે. હવે આપણો લોટ મસ્તનો રેડી થઈ ગયો છે. હવે છે ને ભજીયા પાડીને કાર્તિક નીકળી લઈને ખુશા લઈને દઈ દેવાની છે. કા ખાવશે ને ભજીયા? હવે જોઈ કેવા બને છે. કા લાલ બને છે કે હારા બને છે? તેલ આવી હોતી જો તેલ ગરમ મૂકી દીધું. બેટર અહીં પડ્યું છે અને આ જો ધૂપ દીવા ચાલુ છે ને ધૂપ દીવા કરે છે માતાજીને. ભજીયા પાડવા સરસ મજાના ગરમા ગરમ. કા ગરમ હાલો ને સાંજે ખવડાવવાના હતા. સાંજે કઈ નતા બનાવ્યા. હાજે બર્થડે માં તો જમવાવી છે. બે ખાંડ નીકળી જશે. કા બે ખાંડ નીકળી જશે એટલો બાકી છે લોટ. પણ મારા હાથ બગડશે. આલ્યો આ બધા બેસી ગયા જમવા. વાહ સરસ નાસ્તો કરવા. સોરી હો, નાસ્તો કરવા બેસી ગયા. કા સવાર આખી રાત વરસાદ વર્યો, કાલે વરસાદ વર્યો અને અત્યારમાં આવે છે ગરમ. આજ આપણે ભજીયાનો પ્રોગ્રામ કરી નાખ્યો છે. શાકવાળો મસ્ત બન્યા. પંખો છે ને ટૂંકો કરે છે. કા લાંબો ફેરો થાય ને આવડા તમે નાખી દો નાનો. હા કેટલો ફેર પડી જાય. ફેર પડી જાય. હા તો આ પંખો છે ને આવડા દાંડલો કાઢીને બીજો દાંડલો ફિટ કરે. કા આ બધું સાફ સફાઈ થઈ જાય ને. પંખો ધોવાનો છે. ધોઈ નાખું કે પાખડા? હા ધોવાનું. ધોઈ નાખો ને. હાલો ધોઈ નાખો. અને ઉઠા ને નર્સ ને ચડી ગઈ ટાઈટ. કા નરેશ? હા હે ટાઈટ ચડી ગઈ. આમ જો કેટલા બે ગોદરા ઓઢીને હોતા. આમ જો બે ગોદરા ઓઢીને હોતા. બહુ ટાઈટ હોય. જો તો ખરા થરું છે. ટાઈટ હોય છે. બહુ ટાઈટ હોય. આવડે દાંત દુખે છે ને એની હિસાબે તાવ હોય. દાંતની હિસાબે નર્સ ને ટાઈટ એટલી હોય છે ને તાવ જેવું આવી ગયું છે. ડોઝ દઈ દીધો હુઈ જા જોઈએ. ટાઈટ બહુ હોય છે. બે ગોદરા ઓઢા. થોડોક ફેર પડી ગયો કે? ફેર પડ્યો છે. હે ફેર પડી ગયો. ફેર પડી ગયો. આ કેમ પાથરી બેસી જશે? આવે છે મહેમાન આવે છે. મહેમાન આવે છે. આજ તો અમારા ઘરે બહુ મોંઘા મહેમાન આવે છે. અમે તો કીધું ને કહેતા કે તમે આવો તો ફાઇનલી આજ મહેમાન આવે છે અને બહુ મોટા યુટ્યુબર ફેમિલી. હું તમને કહેતી હતી ને કે મહેમાન આવવાના છે. આ બહુ મોંઘા મહેમાન છે. કીધું ને કહેતા આવું પણ જો આજ આવી જશે. અમે એમ કીધું ને કહેતા હતા ને આજ મેળ આવ્યો. હા કીધું ને કહેતા હતા ને તો આજ આવી જશે. કા નરેશ? હા ક્યારના વાઈટ નરેશ જોતા હતા છે ને ટાઈટ ચડી તા. હા જો મારા હાર્દિકભાઈ જો નાસ્તો કરે છે. બધા બેઠા બબલું ખાય છે. કા હાર્દિક? દીદી હું જાય છે દીદી. હે દીદી એને કાક આ બધા એકલા ભાગ ખાય છે ને દીદી ને કઈ દેતા નથી. કા દીદી કાગળિયા કનક ગોતે. જીરું મસાલા સોળા લેવા ઠંડી મહેમાન આવ્યા કે ખાવાની હોય તો ને ખુશી મૂકી દે. હાવણી ખુશી બેન હાવણી લે મૂકી દે. ખુશી આને હાવણી હાલ ફેમિલી આવી જાય ખુશી સોળા પીવા. વાહ બેન સોળા બહુ ભાવે છે. કાઈ મને પીવે છે ને એ મમ્મી પીવે છે તો એમ કા નાસ્તો કરે. હું પાછું ના તો પેલા પકડ લાય. હા લે વરસાદનું વાતાવરણ નથી. એટલે એન્યા ધ્યાન છે એને કા હા હાર્દિક ને કાર્તિક જો નથી પાવી તોય એને પીવી છે. દીદુ બેન છે ને બહુ ગોલા છે. આ સંગીતા બેન છે ને બધા ભાગ તૈયાર કરીને તો છોકરા બધા ગાયબ થઈ ગયા. બધા જાય ભાગે. ઈ કે શોર્ટ વિડિયો ઉતારો છોકરાના તો છોકરા વિયાઈ ગયા. કા હા મેં કીધું તમે દીદીને રાખો. દીદીને જઈને પાસે રહેવું નથી. હા મારે વિડીયો બનાવવા છે તો ઓલા વૈયા ગયા. આ બેન છે ને મમ્મી ને એકને જ પાડે. કા મમ્મી ને એકને જ ઓળખશો? હે તો સાની રીજે કેમેરો આમ આવે ને તો ફેમિલી સાની રીજે જા ને કેની ખબર પડે. તો તમારે બેહાડો હું લાવી છું. કોને કયું ગમે છે? ખુશી તારે ડાગલા વાળું બિસ્કિટ. હાર્દિક ને હાર્દિક તારે શું છે? સંગીતા બેન કેમ મસ્ત ના વિડિયો ઉતાર કે મહેનત બહુ કરે સંગીતા બેન. ખુશી તને ગમે કે? હા ગમે હો. હાલો વિડિયો ને શું કરવાનું છે? લાઈક કરો તો લાઈક.
ખુશી કે તો લાઈક હા જો એને મહેમાન આવી ગયા આમ જો ક્યારના ફોન કરી છે તે માંડ આવ્યા જા થાકી ગયા હો દાદા પીડા હે ભાઈ આ બાજુ વી આવો જો ભાઈ એ આવે ને એવું છે એ કારે ત્રણ યુટ્યુબર ભેગા થઈ ગયા છે અમારા ભાઈની ભેટ આવી ગયા કાભા સતુરભાઈ ક્યારના ફોન કરતા હતા કે ગાયત્રીમાં સહી વિડીયો ઉતરી ગયો અને આ બધા છોકરા જો ભાગ ખાઈ જાવ બધા સંગીતાબેન કેટલા ભાગ લાવ્યા નહોતી ખબર એટલે હતા આ બધો ભાગ ખાઈ જા અને જો કા આ કેવી મજા આવી બધાને હે બહુ મજા આવી મારા ભાભી જો બેહી ગયા છે આ છોકરા છોકરા સમજાવવા રહે છે મારા ભાઈ અને ભાભી બે જાય છે એમ કે છે હાલો ત્યાં ભજીયાનો પ્રોગ્રામ બનાવી નાખી કા એ દુના કે હા હાલો તો પછી પડ્યું છે એ લઈને જ જતા હા સંગીતાબેન ની છે ને જાય છે ક્યાર ને આવ્યા હતા ને દીદીબેન છે ને ઊંઘમાં આવ્યા છે રેતા હતા કા ટાઈમ થઈ ગયો અમારી દીદી બંને હુવાનો ટાઈમ થઈ ગયો છે હે અત્યાર સુધી રે સારું કહેવાય હારું જ કહેવાય ને વિડીયો ઉતારતા હતા ને તો રેતી નથી રોતી હતી મમ્મી ને એક ને ઓળખીશ કા એકને ઓળખતી એ મમ્મી ને પડે ને એટલે કરું હા અજાણું પડે એમ હાલો સંગીતાબેન આવજો તમે આવજો હવે અમે તો આવી ગયા હા જા સંગીતાબેન ને છે ને પતરાવાળી રૂમ રાખવાની છે આ ધાબુ પડતું હોય ને આમ સંતરે ધોવું જોઈએ અને 2 રૂમ રસોડું હશે ને તોય હાલશે હા ભાડું હશે ને વધારે તો હાલશે પણ તોય હાલશે પણ છે ને ફેમિલી કોમેન્ટ કરી દેજો જ્યાં રૂમ ખાલી હોય ને હવા ઉદાસની અને સ્વતંત્ર ધાબુ હોય ને એ તમને તો મસ્ત રૂમ મળી ગઈ તો આપણે સંગીતાબેન હાથ રૂમ ગોતવાનું છે એટલે જલ્દી કોમેન્ટ કરી દેજો જ્યાં રૂમ હોય ને દૂધ ગરમ કરી નાખ્યું મેં કીધું છે ને સવાર સુધી કઈ બાટલી હારી રહે ને ફ્રીજ ચાલુ નથી કર્યું કાલ છે ને સાફ કરવાનું છે ચાલુ જ કરવાનું હતું પણ છે ને રિપેરિંગ વાળા આવ્યા નહીં એમ પિન રે એમ નથી એટલે હવે તો રિપેરિંગ થઈ ગયું છે તો હવે ફ્રીજ ચાલુ કરી દેવું પણ આજનું દૂધ ગરમ કરી નાખ્યું અને હવે છે ને સંગીતાબેને રૂમ રાખવાનું છે ને તો જ્યાં જ્યાં રૂમ ખાલી હોય ને ફેમિલી તો જરા કોમેન્ટ બોક્સમાં જણાવજો અને વિડીયો ગમે તો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરી નાખજો બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં તો ફરી મળશે આવા નવા મસ્ત બ્લોગમાં બધા જય માતાજી બાય બાય